नमस्ते मित्रों, जो आज આપણે ઉત્સર્જન તંત્રની રચના જોવાની છે। મનુષ્યનું ઉત્સર્જન તંત્ર। મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ, तो આપણે મનુષ્યનું આ ઉત્સર્જન તંત્ર વિશે જોઈશું મિત્રો। આ રાઈટ સાઈડનો ભાગ છે, આ લેફ્ટ સાઈડ એટલે કે ડાબી બાજુનો ભાગ છે। જમણી સાઈડની મૂત્રપિંડ કરતા ડાબી સાઈડનું મૂત્રપિંડ સહેજ ઉપરની બાજુએ હોય છે, કારણ કે જમણી બાજુ આપણે અહીંયા યકૃત આવેલું હોય છે ને યકૃતને પરિણામે મૂત્રપિંડ જમણી બાજુનું સહેજ નીચેની બાજુએ હોય છે, જ્યારે સસલાની અંદર તેથી ઉલટું હોય છે। સસલામાં જમણી બાજુનું મૂત્રપિંડ ઉપરની સાઈડ હોય છે, ડાબી બાજુનું મૂત્રપિંડ સહેજ નીચેની બાજુએ આવેલું છે। તો આ મૂત્રપિંડ શરીરની અંદર ક્યાં સ્થાન પામેલું હોય છે? તો આપણા ઉદર ગુહાની અંદર મૂત્રપિંડ જે પૃષ્ઠ બાજુએ જે શરીર દિવાલ હોય છે તેની અંદરની બાજુએ ત્યાં આવેલું હોય છે। તો ત્યાં આગળ 12મા નંબરની જે ઉરસીય કશેરુકા અને પ્રથમ 3 જે લંબર એટલે કે કટી કશેરુકાના ભાગમાં ગોઠવાયેલું છે। તો 12મી ઉરસીય કશેરુકા અને પહેલી, બીજી અને ત્રીજી કટી કશેરુકા જે ભાગમાં આવેલી છે તે ભાગની અંદર મૂત્રપિંડ સ્થાન પામેલું હોય છે। આ મૂત્રપિંડની સાઈઝ, તો મૂત્રપિંડની સાઈઝ 10 થી 12 સેન્ટીમીટર લાંબુ હોય છે, એટલે કે લંબાઈ, તેની પહોળાઈ 5 થી 7 સેન્ટીમીટર હોય છે અને જાડાઈ 2 થી 3 સેન્ટીમીટર જેટલી હોય છે। મૂત્રપિંડનું વજન 120 થી 170 ગ્રામ જેટલું હોય છે। આ બધા આંકડાઓ યાદ રાખજો મિત્રો। આ જે મૂત્રપિંડ છે તેની આપણે અંતઃસ્ત્રસતા ડિટેલમાં અહીંયા આગળ સમજવાની છે।
ત્યાર પછી આ મૂત્રવાહિની વિશે આપણે સમજીશું, અને ત્યાર પછી આ મૂત્રાશય વિશે સમજીશું, અને ત્યાર પછી મૂત્રમાર્ગ. આમ ઉત્સર્જન તંત્રની અંદર મૂત્રપિંડ એક જોડ હોય છે, મૂત્રવાહિની પણ એક જોડ હોય છે, એક મૂત્રાશય હોય છે અને મૂત્રમાર્ગ એક હોય છે. આમ 4 આપણે ભાગ વિશે અહીંયા સમજવાનું છે. મૂત્રપિંડની અંતઃસ્રસતા જોઈએ, ત્યાર પછી મૂત્રવાહિની વિશે આપણે સમજીએ. કેટલીક બાબતો નોંધ કરી રાખજો અહીંયા. પહેલા આપણે મૂત્રપિંડની અંતઃસ્રસતા ભણી લઈએ. તો જો મૂત્રપિંડની ફરતે 3 પડના આવરણ આવેલા હોય છે. આ સૌથી અંદરનું આવરણ છે, તેની ફરતે આવેલું આ બીજું આવરણ છે, અને ત્યાર પછી આ ત્રીજું આવરણ હોય છે. સૌથી બહારના આવરણને રિનલ ફેસિયા કહેવામાં આવે છે. તે સખત પુટકીય આવરણ હોય છે. રિનલ ફેસિયા કેવું હોય છે? સખત પુટકીય આવરણ છે. ત્યાર પછી આ જે વચ્ચેનું જે આવરણ છે જે એડિપોઝ કેપ્સ્યુલ છે. આ એડિપોઝ કેપ્સ્યુલ જે મેદપૂર્ણ પેશીનું બનેલું હોય છે, પરિણામે તે યાંત્રિક આંચકાઓ સામે રક્ષણ આપવા સાથે સંકળાયેલું છે. અને ત્યાર પછી આ સૌથી અંદરનું જે આવરણ છે, ત્યાર પછી આ સૌથી અંદરની બાજુએ આવેલું આવરણ જેને રિનલ કેપ્સ્યુલ કહેવામાં આવે છે, કંઈક અંશે સખત આવરણ હોય છે, જે મૂત્રપિંડનું રક્ષણ કરતું સૌથી અંદરનું આવરણ છે. તો આ મૂત્રપિંડની ફરતે 3 આવરણો આવેલા હોય છે. સૌથી બહારનું જે આવરણ છે તેને રિનલ ફેસિયા કહેવામાં આવે છે. તે સખત પુટકીય આવરણ હોય છે. ત્યાર પછી એડિપોઝ કેપ્સ્યુલનું આવરણ હોય છે. એડિપોઝ કેપ્સ્યુલની અંદર ફેટ, ચરબીનો સંગ્રહ થયેલો હોય છે, જે ઘર્ષણ, જે આંચકાઓ, યાંત્રિક આંચકાઓ સામે તે રક્ષણ આપવા સાથે સંકળાયેલું છે. અને સૌથી અંદરનું રિનલ કેપ્સ્યુલનું જે આવરણ આવેલું હોય છે, જે કોલાજન તંતુઓનું બનેલું હોય છે. આમ 3 આવરણો ત્યાં જોવા મળતા હોય છે. ત્યાર પછી હવે મૂત્રપિંડની અંદરની બાજુનો જે આ ભાગ છે તેને મૂત્રપિંડ બાહ્યક કહેવામાં આવે છે. આ જે ભાગ છે તેને મૂત્રપિંડ મજ્જક કહેવામાં આવે છે, જેની અંદર પિરામિડ જેવી રચના હોય છે. અને આ અંદરનો જે ભાગ છે તેને મૂત્રપિંડ નિવાપ કહેવામાં આવે છે. આમ 3 ભાગ છે મૂત્રપિંડની અંતઃસ્રસતામાં.
તો આ જે મૂત્રપિંડ બાહ્યક નો જે મજ્જકમાં જે પ્રસરેલો ભાગ છે, આ બધો મૂત્રપિંડ બાહ્યકનો જે મજ્જકમાં પ્રસરેલો જે ભાગ દેખાય છે તેને કોલમ ઓફ બર્ટીની કહેવામાં આવે છે, અથવા રીનલ કોલમ તરીકે ઓળખીએ છીએ. રીનલ કોલમ જે આ બધા કોલમો મળીને કોલમ ઓફ બર્ટીની બનાવે છે, કોલમ ઓફ બર્ટીની તરીકે ઓળખીએ છીએ. આ મૂત્રપિંડ મજ્જકનો ભાગ છે. મૂત્રપિંડ મજ્જકનું નિર્માણ જે સંગ્રહણ નલિકાઓ અને જે હેન્લેનો પાસની જે નલિકાઓ સમાંતર ગોઠવાને પરિણામે ત્યાં મૂત્રપિંડ મજ્જકનું નિર્માણ થતું હોય છે. આ મૂત્રપિંડ મજ્જક છે તે અહીંયા આગળ જે જાડી જે રસ્તા તમને દેખાય છે તેને પેપિલા કહેવામાં આવે છે, રીનલ પેપિલા. તો રીનલ પેપિલા ઉપર મૂત્રપિંડ મજ્જક આધાર પામેલું હોય છે અને રીનલ પેપિલા કહેવામાં આવે છે. આ રીનલ પેપિલા ઉપર આ મૂત્રપિંડ મજ્જક ત્યાં આધાર પામેલું હોય છે. એ રીનલ પેપિલાની અંદરની બાજુ જે આ ખાડા જેવો જે ભાગ દેખાય છે જેને કેલિક્સ કહેવામાં આવે છે, માઇનોર કેલિક્સ, નાના કેલિક્સ. અને તેની આ જે બહારની બાજુના જે કેલિક્સ છે તે મેજર કેલિક્સ છે, મોટા કેલિક્સ છે. ને એ મેજર કેલિક્સ ત્યાર પછી આ મૂત્રપિંડ નિવાપની અંદર ખુલતા હોય છે. આ મૂત્રપિંડ નિવાપ છે. ને મૂત્રપિંડ નિવાપ નો જે ભાગ આવેલો છે ત્યાંથી નાભીનો ભાગ હોય છે અને ત્યાંથી મૂત્રવાહિનીની શરૂઆત થાય છે. તો આ જે અંતર્ગોળ કંઈક અંશે ભાગ હોય છે તેને નાભી પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. મૂત્રપિંડની અંતઃસ્રસતામાં આપણે ત્રણ ભાગ જોયા: મૂત્રપિંડ બાહ્યક, મૂત્રપિંડ મજ્જક અને મૂત્રપિંડ નિવાપ. અહીંયા આગળ જે ઉત્સર્ગ એકમ અહીંયા આવેલો હોય છે, બાહ્યકની અંદરથી શરૂઆત થાય છે, એની આ દૂરજ ગુંચરાળો ભાગ છે. દૂરજ ગુંચરાળો ભાગ આ હેન્લેનો પાસ બનાવે છે. તે સંગ્રહ નલિકામાં ખુલે છે. એ સંગ્રહ નલિકા અહીંથી પસાર થાય છે. એ સંગ્રહ નલિકા બીલીની નલિકામાં ખુલે છે અને બીલીની નલિકા ત્યાર પછી અહીંયા કેલિક્સમાં ખુલે છે અને કેલિક્સ ત્યાર પછી મૂત્રને ક્યાં લાવે છે? મૂત્રપિંડ નિવાપમાં લાવે છે. તો અહીંયા જે મૂત્રનું નિર્માણ જે થાય છે એ મૂત્રનો નિર્માણનો જે માર્ગ હોય છે તે મૂત્રપિંડ બાહ્યક, મૂત્રપિંડ બાહ્યકમાંથી ક્યાં આવે છે? સંગ્રહ નલિકામાં. એટલે કે પહેલા ઉત્સર્ગ એકમની અંદર તેનું નિર્માણ થાય છે. ઉત્સર્ગ એકમ સામે ખુલે છે તો અહીંયા આગળ સંગ્રહ નલિકામાં ખુલે છે. સંગ્રહ નલિકા સામે ખુલે છે તો અહીંયા આગળ મૂત્રપિંડ મજ્જકમાંથી પસાર થાય છે. બીલીની નલિકામાં ખુલે છે. બીલીની નલિકા એ ક્યાં સામે ખુલે છે? તો પેપિલામાં આવે છે. પેપિલા સામે આવે છે તો નાના કેલિક્સ. નાના કેલિક્સ એ મોટા કેલિક્સમાં, ને મોટા કેલિક્સમાંથી પછી મૂત્રપિંડ નિવાપમાં મૂત્ર આવે છે. ને મૂત્રપિંડ નિવાપમાંથી મૂત્રવાહિની સર્જાય છે. એ મૂત્રવાહિની રૂપે ક્યાં આવશે? મૂત્રાશયમાં એકઠું થાય છે. એ મૂત્રાશયમાંથી મૂત્રમાર્ગ દ્વારા એ મૂત્ર શરીરની બહાર નિકાલ પામતો હોય છે. તો આ જે ઉત્સર્ગ એકમ છે એ ઉત્સર્ગ એકમની અંદર મૂત્રનું નિર્માણ થાય છે. એ મૂત્ર છે તે ક્યાં આવે છે? સંગ્રહ નલિકામાં આવે છે. સંગ્રહ નલિકા એ બીલીની નલિકામાં ખુલે છે. બીલીની નલિકા એ અહીંયા પેપિલાની અંદર આવતી હોય છે. પેપિલામાંથી નાના કેલિક્સમાં, નાના કેલિક્સ એ મોટા કેલિક્સમાં, મોટા કેલિક્સમાંથી મૂત્રપિંડ નિવાપની અંદર મૂત્ર આવે છે. મૂત્રપિંડ નિવાપની અંદર મૂત્ર એકઠું થાય છે અને ત્યાંથી મૂત્રવાહિની રૂપે તે મૂત્રાશયમાં આવે છે. અને મૂત્રાશય મૂત્રથી ભરાય છે ત્યારે તેનું સંકોચન થતો મૂત્રમાર્ગ દ્વારા શરીરની બહાર તેનો નિકાલ થતો હોય છે. તો આ મૂત્રના જે વહનનો માર્ગ આપણે અહીંયા આગળ બતાવ્યો છે. તો આ આપણે જે અંતઃસ્રસતા જોઈ, અંતઃસ્રસતાની અંદર કેલિક્સ શું છે? નાના કેલિક્સ છે. આ બધા જે ખાડા જેવા ભાગ છે ને એ બધા નાના કેલિક્સ છે. એ નાના કેલિક્સ આ મોટા કેલિક્સમાં ખુલે છે અને મોટા કેલિક્સ પછી આ મૂત્રપિંડ નિવાપમાં ખુલતા હોય છે. આ મૂત્રપિંડ મજ્જકનો ભાગ છે. મૂત્રપિંડ મજ્જક એ આ પેપિલા, રીનલ પેપિલા ઉપર આધાર પામેલા હોય છે. તો આ જે ઘટ્ટ જે ભાગ જોવા મળે છે, જે જાડો ભાગ છે તે રીનલ પેપિલા છે. તેના ઉપર આ મૂત્રપિંડ મજ્જક આધાર પામેલો હોય છે. આ મૂત્રપિંડ બાહ્યક છે. મૂત્રપિંડ બાહ્યકનો કેટલોક ભાગ આ મૂત્રપિંડ મજ્જકમાં પ્રસરેલો હોય છે. આ જે દેખાય છે મૂત્રપિંડ મજ્જકમાં પ્રસરેલો હોય છે, જેને રીનલ કોલમ કહેવામાં આવે છે. આ બધા રીનલ કોલમ મળીને કોલમ ઓફ બર્ટીનીનું નિર્માણ થતું હોય છે. તો મિત્રો આ આપણે મૂત્રપિંડની અંતઃસ્રસતા જોઈ.
એ મૂત્ર છે તે ક્યાં આવે છે? મૂત્રપિંડ નિવાપની અંદર મૂત્ર ભેગું થાય છે, મૂત્રપિંડ નિવાપમાંથી મૂત્ર એ મૂત્રવાહિની રૂપે બહાર આવે છે. તો આ જે મૂત્રવાહિની જે ભાગમાંથી બહાર આવે છે તે ભાગને હાઇલમ અથવા નાભી પ્રદેશ કહેવામાં આવે છે. કયો પ્રદેશ કહેવાય? નાભી. તો આ નાભીનો ભાગ છે જે અંતર્ગોળ રચના હોય છે, તેમાંથી મૂત્રવાહિની બહાર આવતી હોય છે, તેમાંથી મૂત્રપિંડ ધમની અંદર દાખલ થતી હોય છે, અને તેમાંથી મૂત્રપિંડ શિરા પણ બહાર આવે છે, કેટલાક ચેતાતંતુઓ પણ તેમાંથી બહાર આવતા હોય છે. તો મૂત્રપિંડની રસ્તામાં જે આ નાભી પ્રદેશ છે, નાભી પ્રદેશ જેને આપણે હાઇલમ કહીએ છીએ ઇંગ્લિશમાં, તેમાંથી કઈ રસ્તા અંદર દાખલ થાય છે અને કઈ રસ્તા તેમાંથી બહાર આવતી હોય છે? તો નાભી પ્રદેશમાંથી બહાર આવતી રસ્તામાં મૂત્રવાહિની છે, મૂત્રપિંડ શિરા હોય છે. તો અહીંયા આગળ નાભી પ્રદેશમાંથી બહાર આવતી રસ્તા, બહાર આવતી રસ્તા કઈ છે? તો બહાર આવતી રસ્તામાં મૂત્રવાહિની બહાર આવે. બીજું શું બહાર આવે છે? તો મૂત્રપિંડ શિરા બહાર આવે. કઈ રસ્તા અંદર દાખલ થાય છે? અંદર દાખલ થતી રસ્તા કઈ છે? તો અંદર દાખલ થતી રસ્તામાં મૂત્રપિંડ ધમની છે અને ચેતાઓ તેની અંદરની બાજુથી દાખલ થતી હોય છે. તો આ નાભી પ્રદેશમાંથી કઈ રસ્તા બહાર આવે છે અને કઈ રસ્તા અંદર દાખલ થાય છે તે પણ આપણને ખબર હોવી જોઈએ. ત્યાર પછી હવે આ મૂત્રવાહિની વિશે આપણે સમજીએ. મૂત્રવાહિની એક પોલીનળીકાકાર રચના છે, તેની પણ દિવાલ એ 3 સ્તરોની બનેલી હોય છે. તો મૂત્રવાહિનીની જે દિવાલ છે તે 3 સ્તરોની બનેલી હોય છે. મૂત્રવાહિનીની દિવાલમાં કયા 3 સ્તરો હોય છે તેના વિશે આપણે જોઈએ. તો સૌથી અંદરની બાજુનું જે સ્તર છે તે શ્લેષ્મ સ્તર હોય છે. અંદરનું શ્લેષ્મ સ્તર જે પરિવર્તિત અધિચ્છદ પેશીનું બનેલું હોય છે. પરિવર્તિત અધિચ્છદ પેશીનું બનેલું હોય છે. મધ્ય સ્તર એ સ્નાયુ પેશીનું બનેલું હોય છે. સ્નાયુ પેશીમાં પણ 3 પડ હોય છે. આયામ સ્નાયુ સ્તર આજુબાજુ હોય છે, વચ્ચે વર્તુળી સ્નાયુ સ્તર હોય છે. તો આયામ સ્નાયુ સ્તર, વચ્ચે વર્તુળી સ્નાયુ સ્તર હોય છે, તેની અંદરની બાજુએ પાછું આયામ સ્નાયુ સ્તર આવેલું હોય છે. આમ 3 સ્નાયુ સ્તર, આજુબાજુ આયામ સ્નાયુ સ્તર હોય છે, વચ્ચે વર્તુળી સ્નાયુ સ્તર જોવા મળતું હોય છે. જે સૌથી બહારનું જે આવરણ હોય છે તેને ટ્યુનિકા એડવેન્ટિશિયા કહેવામાં આવે છે. તો બહારની બાજુએ ટ્યુનિકા એડવેન્ટિશિયા આવેલું હોય છે, જેને ટ્યુનિકા એક્સટર્ના પણ કહી શકીએ છીએ. જે આપણે રુધિરવાહિનીની અંદર જે ધમની હોય છે, ધમનીની દિવાલ પણ 3 સ્તરની બનેલી હોય છે, તેમાં પણ બહારનું જે આવરણ હોય છે તે ટ્યુનિકા એડવેન્ટિશિયા, ટ્યુનિકા એક્સટર્ના જે છે એ જ અહીંયા આગળ મૂત્રવાહિનીની બહારની બાજુએ પણ તે જોવા મળતું હોય છે. તેમાં જે મધ્ય સ્તર છે તે મધ્ય સ્તરની અંદર જે સ્નાયુઓ હોય છે, આયામ અને વર્તુળી સ્નાયુઓના સંકોચન શિથિલનને પરિણામે મૂત્રવાહિનીની અંદર પરિસંકોચનની ક્રિયા થાય છે. ને મૂત્રવાહિનીમાં જે પરિસંકોચનની ક્રિયા થાય છે એ પરિસંકોચનની ક્રિયાને પરિણામે મૂત્રનું તેની અંદરથી વહન થતું હોય છે. તો મૂત્રવાહિનીમાંથી મૂત્રના વહન માટે કઈ ક્રિયા જવાબદાર છે? પરિસંકોચનની ક્રિયા જવાબદાર છે. ને એ પરિસંકોચનની ક્રિયા એ આ મધ્ય સ્તરમાં આવેલા સ્નાયુ પેશી દ્વારા થતી ક્રિયા છે. આ જે મૂત્રવાહિની છે તે કેટલી લાંબી હોય છે? તો મૂત્રવાહિની એ 25 થી 30 સેન્ટીમીટર લાંબી હોય છે અને 3 મિલીમીટર પહોળી હોય છે. તો મૂત્રવાહિનીની લંબાઈ કેટલી હોય છે? 25 થી 30 સેન્ટીમીટર લાંબી લંબાઈ, અને પહોળાઈ કેટલી હોય છે મિત્રો? 3 મિલીમીટર પહોળાઈ હોય છે. ત્યાર પછી આ જે મૂત્રવાહિની જે આ મૂત્રાશયની અંદર ખુલે છે, એ મૂત્રાશયની અંદર મૂત્રવાહિની છે તે આમ ત્રાંસી ખુલતી હોય છે. આમ થઈને આમ ત્રાંસી ખુલે છે. તો તેના છિદ્રો એ ત્રોસા હોય છે. ત્રોસા હોવાને પરિણામે જ્યારે મૂત્રાશય જ્યારે સંકોચાય છે ત્યારે એ મૂત્રવાહિનીના જે છિદ્રો છે તે બંધ થઈ જતા હોય છે, જેથી મૂત્રાશયમાંથી મૂત્ર ફરી પાછું મૂત્રવાહિનીમાં પાછું જતું હોતું નથી.
માટે મૂત્રાશય જ્યારે સંકોચાય છે ત્યારે મૂત્ર મૂત્રવાહિનીમાં પાછું ન જાય તે માટે મૂત્રવાહિનીના જે છિદ્રો છે તે મૂત્રાશયની અંદર ત્રસા ખુલતા હોય છે। જ્યાં મૂત્રવાહિનીના છિદ્રો ખુલે છે અને જ્યાંથી મૂત્રમાર્ગનું જે છિદ્ર બહાર નીકળે છે તે ભાગને ટ્રાયગોન કહેવામાં આવે છે। તે પ્રદેશને શું કહેવામાં આવે છે? ટ્રાયગોન। તો મૂત્રાશયની અંદર ટ્રાયગોન જેવો વિસ્તાર આવેલો હોય છે જેની અંદર 3 છિદ્રો ખુલતા હોય છે, 2 મૂત્રવાહિનીના છિદ્રો હોય છે અને એક મૂત્રમાર્ગનું છિદ્ર તેની અંદર ખુલતું હોય છે। આ જે મૂત્રાશયની જે દિવાલ હોય છે એ દિવાલમાં પણ 3 સ્તરો આવેલા હોય છે। જે રીતે મૂત્રવાહિનીની અંદર 3 સ્તરો છે તેવી જ રીતે મૂત્રાશયની જે દિવાલમાં પણ 3 સ્તરો હોય છે। એ 3 સ્તરોમાં સૌથી અંદરનું જે સ્તર છે તે શ્લેષ્મ સ્તર હોય છે, વચ્ચેનું સ્તર છે તે સ્નાયુ પેશીનું બનેલું હોય છે ને સ્નાયુ પેશીની અંદર ડેટ્રુઝર સ્નાયુ આવેલા હોય છે। તો મૂત્રાશયની અંદર આ મૂત્રાશય છે, મૂત્રાશયમાં જે મધ્ય સ્તરમાં જે સ્નાયુ પેશી હોય છે, સ્નાયુ પેશીમાં ડેટ્રુઝર સ્નાયુ આવેલા હોય છે। કયા સ્નાયુ આવેલા હોય છે? ડેટ્રુઝર સ્નાયુ, જે મૂત્રાશયના સંકોચન માટે જવાબદાર છે। આ મૂત્રાશયની દિવાલમાં પણ 3 સ્તરો, બહારની બાજુનું સ્તર કયું હશે? ટ્યુનિકા એડવેન્ટિશિયા હશે, વચ્ચેનું મધ્ય સ્તરે સ્નાયુ પેશીનું બનેલું હોય છે, તેમાં પણ આયમ સ્નાયુ સ્તર આજુબાજુ વચ્ચે એ વર્તુળી સ્નાયુ સ્તર હોય છે અને તેની અંદર ડેટ્રુઝર સ્નાયુઓ આવેલા હોય છે ને અંદરનું જે સ્તર છે તે શ્લેષ્મ સ્તર આવેલું હોય છે। આ મૂત્રાશયની દિવાલ પણ 3 સ્તરોની બનેલી હોય છે। જે રીતે મૂત્રવાહિનીની દિવાલમાં 3 સ્તરો હોય છે તેવી જ રીતે મૂત્રાશયની દિવાલમાં પણ 3 સ્તરો હોય છે। નોર્મલ રીતે, સામાન્ય રીતે મૂત્રાશયની અંદર 500 ml મૂત્રનો સંગ્રહ થાય છે, પરંતુ કેટલીક વાર તેની અંદર 700 થી 800 ml મૂત્ર પણ ભરાવો કરી શકાય છે। સામાન્ય રીતે તેમાં 500 ml મૂત્ર સંગ્રહ શકાતું હોય છે, પરંતુ કેટલાક સંજોગોમાં તેમાંથી 700 થી 800 ml જેટલું મૂત્ર પણ સંગ્રહ કરી શકાય છે। હવે એ જે મૂત્રાશયની અંદર જે ટ્રાયગોન વિસ્તાર હોય છે તેમાં 3 છિદ્રો આવેલા હોય છે, તેમાંથી આ જે છે છિદ્ર છે તે મૂત્રમાર્ગનું જે છિદ્ર ત્યાં આગળ ખુલતું હોય છે। આ જે મૂત્રાશય છે તેની જે રસ્તામાં 3 વિસ્તારો આવેલા હોય છે, આ ઉચ્ચસ્થ પ્રદેશ છે, આ જે ભાગ છે તે ઉચ્ચસ્થ પ્રદેશ છે। ત્યાર પછીનો આ જે ભાગ દેખાય છે તે બોડીનો ભાગ છે, જેને ફંડસ પણ કહેવામાં આવે છે, ફંડસ, ને ત્યાર પછીનો આ જે ભાગ છે તેને નાભી પ્રદેશ કહેવામાં આવે છે। આ મૂત્રાશયની જે રસ્તા છે તેમાં પણ 3 પ્રદેશો જોવા મળે છે। ઉપરનો જે છે તે ઉચ્ચસ્થ પ્રદેશ છે, ત્યાર પછીનો ભાગ છે તે બોડી પાર્ટ છે ને ત્યાર પછીનો ભાગ નાભી પ્રદેશ છે। એ નાભી પ્રદેશ છે તે મૂત્રમાર્ગની અંદર ખુલતો હોય છે। તો નાભી પ્રદેશ જ્યાં મૂત્રમાર્ગની અંદર ખુલે છે એ જે મૂત્રમાર્ગની અંદર સ્પ્લિન્ટર આવેલા હોય છે। શું આવેલા હોય છે મિત્રો? સ્પ્લિન્ટર। સ્પ્લિન્ટર એટલે કે મુદ્રિકા સ્નાયુ આવેલા હોય છે ત્યાં આવી રીતે। તો 2 સ્પ્લિન્ટર જોવા મળે છે। આ અંદરનું સ્પ્લિન્ટર, અંદરનું સ્પ્લિન્ટર અને આ બહારનું સ્પ્લિન્ટર। સ્પ્લિન્ટર એટલે કે મુદ્રિકા સ્નાયુઓ હોય છે। તો આ જે મૂત્રમાર્ગ છે, હવે આપણે મૂત્રમાર્ગ વિશે જોઈશું મિત્રો, નોંધ કરવી તો કરી રાખજો। મૂત્રમાર્ગ, તો આ જે મૂત્રમાર્ગ છે એ પુરુષોની અંદર 20 સેન્ટીમીટર લાંબો હોય છે, જ્યારે સ્ત્રીઓની અંદર 4 સેન્ટીમીટર લાંબો હોય છે। એટલે કે સ્ત્રીનો મૂત્રમાર્ગ એ ટૂંકો હોય છે, કારણ કે સ્ત્રીના મૂત્રમાર્ગની અંદર આ પ્રોસ્ટેટિક પ્રદેશ હોય છે, આ પ્રોસ્ટેટ છે એ જોવા મળતો નથી। એટલે કે પુરુષની અંદર મૂત્રમાર્ગમાં 3 વિસ્તાર હોય છે, પ્રોસ્ટેટિક પ્રદેશ, ત્યાર પછી ત્વચીય ભાગ હોય છે, ને ત્યાર પછી શિશ્નીય ભાગ હોય છે। તો પુરુષનો જે મૂત્રમાર્ગ છે તેના 3 વિસ્તારો હોય છે। પ્રોસ્ટેટિક ભાગ હોય છે જ્યાં પ્રોસ્ટેટ આવેલી હોય છે, ત્યાર પછી ત્વચીય ભાગ હોય છે જ્યાં બલ્બોયુરેથ્રલ ગ્રંથિ આવેલી હોય છે, ને ત્યાર પછીનો ભાગ છે તે શિશ્નીય ભાગ છે જે શિશ્નમાંથી પસાર થતો હોય છે। જ્યારે સ્ત્રીની અંદર મૂત્રમાર્ગમાં
પ્રોસ્ટેટિક વિસ્તાર હોતો નથી, કારણ કે સ્ત્રીઓની અંદર પ્રોસ્ટેટ હોતી નથી, માટે ત્યાં આગળ બે જ વિસ્તારો જોવા મળે છે, ત્વચીય વિસ્તાર અને શિશ્નીય વિસ્તાર જોવા મળે છે. માટે સ્ત્રીનો મૂત્રમાર્ગ છે તે ટૂંકો હોય છે. સ્ત્રીની અંદર મૂત્રમાર્ગ ટૂંકો હોય છે, પરિણામે સ્ત્રીઓને યુટીઆઈ થવાના ચાન્સીસ વધારે રહેતા હોય છે. યુટીઆઈ એટલે કે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન, ચેપ લાગવાના ચાન્સીસ કેવા છે? વધારે છે. ઝડપી ચેપ છે તે તેના મૂત્રજનન માર્ગની અંદર ફેલાતો હોય છે. જ્યારે પુરુષનો એ મૂત્રમાર્ગ 20 સેન્ટીમીટર લાંબો હોય છે, પરિણામે પુરુષોની અંદર યુટીઆઈ થવાના ચાન્સીસ ઓછા હોય છે. તો સ્ફિન્ક્ટર ક્યાં આવેલા હોય છે? તો પુરુષની અંદર સ્ફિન્ક્ટર મુદ્રિકા સ્નાયુઓના જે વાલ્વ જેવી જે રચના છે તે પ્રોસ્ટેટિક વિસ્તારમાં આવેલી હોય છે. સ્ત્રીઓની અંદર પ્રોસ્ટેટિક વિસ્તાર હોતો નથી, માટે સ્ત્રીઓની અંદર જે મુદ્રિકા જે સ્નાયુઓ હોય છે એટલે મુદ્રિકા જે વાલ્વ હોય છે તે ત્વચીય વિસ્તારમાં આવેલા હોય છે. સ્ફિન્ક્ટર ક્યાં આવેલા હોય છે? ત્વચીય પ્રદેશની અંદર સ્ફિન્ક્ટર ત્યાં જોવા મળતા હોય છે. તો પુરુષ અને સ્ત્રીની અંદર મૂત્રમાર્ગની અંદર આટલું યાદ રાખજો મિત્રો. હવે આપણે અહીંયા આગળ સ્ફિન્ક્ટર વિશે ડિટેલમાં સમજી લઈએ, મૂત્રમાર્ગ વિશે અહીંયા આગળ સમજીશું. આ રીતે બે સ્ફિન્ક્ટર હોય છે. આ અંદરનું સ્ફિન્ક્ટર છે, અંદરના મુદ્રિકા સ્નાયુઓનો વાલ્વ હોય છે, મુદ્રિકા વાલ્વ, ને આ બહારના મુદ્રિકા વાલ્વ આવેલો હોય છે. મિત્રો આ જે અંદરનો જે મુદ્રિકા વાલ્વ છે તેનું સંકોચન શિથિલન અનિચ્છિક ચેતાતંત્ર દ્વારા થાય છે, જ્યારે બહારનો જે વાલ્વ હોય છે તેનું નિયમન ઐચ્છિક ચેતાતંત્ર દ્વારા થતું હોય છે. તેની સાથે પુડેન્ડલ નર્વ જોડાયેલી હોય છે. કઈ નર્વ? પુડેન્ડલ. બહારના સ્ફિન્ક્ટરની સાથે પુડેન્ડલ નર્વ ત્યાં જોડાયેલી હોય છે. તો જે અંદરનું જે સ્ફિન્ક્ટર હોય છે તેનું નિયમન અનૈચ્છિક ચેતાતંત્ર દ્વારા એટલે કે અનુકંપી અને પરાનુકંપી ચેતાતંત્ર દ્વારા તેનું સંકોચન શિથિલન થતું હોય છે. પરંતુ આ જે બહારનું સ્ફિન્ક્ટર છે તેનું નિયમન સંકોચન શિથિલન પ્રાણીની ઈચ્છા શક્તિ પ્રમાણે એટલે કે ઐચ્છિક ચેતાતંત્ર દ્વારા તેનું નિયમન થાય છે. તેની સાથે આ પુડેન્ડલ નર્વ જોડાયેલી હોય છે. તો પુડેન્ડલ નર્વ દ્વારા સતત સ્ટિમ્યુલેટ ત્યાં આગળ મળવાને પરિણામે બહારનું સ્ફિન્ક્ટર સતત કેવું હોય છે? સંકોચાયેલું હોય છે. પરંતુ જ્યારે મૂત્ર ત્યાગની ક્રિયા કરવાની હોય છે ત્યારે જ એ પુડેન્ડલ નર્વનું જે સ્ટિમ્યુલેટ ત્યાં આગળ ઓછા થાય છે અથવા પુડેન્ડલ નર્વના સ્ટિમ્યુલેટને તે અવરોધવામાં આવે છે, પરિણામે બહારનું મુદ્રિકા સ્નાયુનું સ્ફિન્ક્ટર ત્યાં ખુલતું હોય છે. જ્યારે મૂત્રાશય મૂત્રથી ભરાય છે ત્યારે ત્યાં સ્ટ્રેસ રિસેપ્ટર આવેલા હોય છે મૂત્રાશયની દિવાલમાં, તે જે સંદેશો છે તે મગજને મોકલે છે, પરિણામે મગજ છે તે મૂત્રાશયના સ્નાયુઓનું શું કરે છે? સંકોચન પ્રેરે છે. એ વખતે આ અંદરના જે મુદ્રિકા જે સ્નાયુનો જે વાલ્વ હોય છે તેનું વિસ્તરણ થતું હોય છે. તો મૂત્રાશયનું જે સંકોચન અને આ જે મુદ્રિકા વાલ્વનું જે વિસ્તરણ એ અનૈચ્છિક ચેતાતંત્ર દ્વારા થતી ક્રિયા છે. તો આ જે મૂત્રાશયમાંથી જે મૂત્રનો નિકાલની જે ક્રિયા છે તે અનૈચ્છિક ક્રિયા હોય છે. ને અનૈચ્છિક ચેતાતંત્ર બે ભાગ હોય છે, અનુકંપી અને બીજું છે પરાનુકંપી. અનુકંપી ચેતાતંત્ર એ મૂત્રાશયની દિવાલનું વિસ્તરણ પ્રેરે છે. અનુકંપી ચેતાતંત્ર શું કામ કરે છે? અનુકંપી અને પરાનુકંપી. અનુકંપી ચેતાતંત્ર મૂત્રાશયની દિવાલનું વિસ્તરણ પ્રેરે છે, પરંતુ આ અંદરના જે મુદ્રિકા સ્નાયુઓ છે, મુદ્રિકા વાલ્વ, જે અંદરના જે મુદ્રિકા વાલ્વ હોય છે તેનું સંકોચન પ્રેરવા માટે જવાબદાર છે.
તો આ ક્રિયા ક્યારે થાય છે? તો આ ક્રિયાને પરિણામે મૂત્રાશયની અંદર મૂત્રનો ભરાવો થાય છે. એ મૂત્ર છે તે આ મૂત્રમાર્ગ દ્વારા બહાર આવતો નથી. પરંતુ જ્યારે મૂત્રાશય મૂત્રથી ભરાય છે ત્યારે પરાનુકંપી ચેતાતંત્ર દ્વારા મૂત્રાશયનું સંકોચન પ્રેરવામાં આવે છે. ને એ વખતે આ અંદરના મુદ્રિકા વાલ્વ નું શિથિલન થાય છે. અંદરના મુદ્રિકા વાલ્વનું શિથિલન થાય છે, પરિણામે તે છિદ્ર ખુલી જાય છે. પરંતુ આ જે બહારનું જે મુદ્રિકા વાલ્વ છે તેનું નિયમન ઐચ્છિક ચેતાતંત્ર દ્વારા થતું હોય છે. જ્યાં સુધી આપણને સેફ જગ્યા, જ્યાં સુધી આપણને મૂતરડી જેવી જગ્યા નહીં મળે ત્યાં સુધી ત્યાં આગળ સંકોચાયેલા રહેતા હોય છે તે સ્નાયુઓ સંકોચાયેલા રહે છે, પરિણામે ત્યાં મૂત્રસ્રાવ થતો નથી. તો એ જે ક્રિયા છે તે ઐચ્છિક ક્રિયા હોય છે. તેની સાથે પુડેન્ટલ નર્વ ત્યાં આગળ જોડાયેલી હોય છે. તો કેટલાક બાળકોની વાત કરીએ તો જે નાના બાળકો હોય છે તે પથારીની અંદર પેશાબ કરી જતા હોય છે. તો જે અનૈચ્છિક ક્રિયા હોય છે તો આપણી અંદર અને નાના બાળકોમાં સેમ રીતે થતી હોય છે. પરંતુ જે ઐચ્છિક ક્રિયા હોય છે, જે ઐચ્છિક પરાવર્તી જે ક્રિયા હોય છે તેને શીખવી પડતી હોય છે. તો નાના બાળકો જ્યારે હજુ જન્મેલા હોય છે તે ક્રિયાને બરોબર હજુ શીખેલા હોતા નથી, પરિણામે નાના બાળકોએ પથારીની અંદર પેશાબ કરી જાય છે. જેમ જેમ મોટા થાય છે તેમ તેમ ઐચ્છિક ક્રિયા દ્વારા આ જે બહારના મુદ્રિકા સ્નાયુઓનું વાલ્વ અને ખોલબંધની ક્રિયા એ શીખી લેતા હોય છે. જ્યારે બહારના મુદ્રિકા વાલ્વના સ્નાયુઓનું ખોલબંધની ક્રિયા જ્યારે શીખી લે છે ત્યાર પછી તે પથારીમાં પેશાબ કરતા હોતા નથી, કારણ કે તે ક્રિયા એક ઐચ્છિક પરાવર્તી ક્રિયા છે ને તે ક્રિયાને શીખવી પડતી હોય છે. તો મિત્રો આપણે અહીંયા આગળ ઉત્સર્જન તંત્રની આખી રચના આપણે અહીંયા આગળ જોઈ. ઉત્સર્જન તંત્રની અંદર આપણે મૂત્રપિંડની રચના જોઈ, મૂત્ર વાહિની વિશે જોયું, મૂત્રાશય વિશે જોયું, મૂત્ર માર્ગ વિશે જોયું. થેન્ક યુ.